لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين، سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيت الطيبين الطاهرين المعصومين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم، ادعو إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة. صلوات. اللهم صل على محمد وآل محمد. سورة النحل की आयत है। खुदा ताला इशारा फरमावे છે કે ઉદુ ઇલા સબીલ, એટલે તમે માણસોને અલ્લાહ તરફ બોલાવો. यानी अल्लाह तरफ बोलाવો, બધા માણસોને અલ્લાહ તરફ એની આવાજ બોલાવો, ઉદઉ. પછી આગળ જતા આયત કહે છે બિલ हिकमते वल मौइज़तिल हसना, मतलब बहुत सारी रीते ये लोगों ने बोला हो, यानी सारी विस्डम और हिकमत के साथ है तब बोला. आ आयत आपकी आखी जिंदगी नु एक इम्पोर्टेंट मसलो અને इम्पोर्टेंट મેસેજ આપે. આજે આપણી યુરોપની અંદર એક શામ્બ્ર હોય છે, યાની એક ઓફિસ હોય છે, એને આપણે કહેવાય કે એડવાઇસ ડી બ્યુરો, यानी આ તો બ્યુરો દી એડવાઇસ. ઓકે, એ લોકો બ્યુરો રાખે છે, ઓફિસ રાખે છે. તમે ત્યાં જાઓ, તમે કાંઈ પણ તમે કાંઈ વ્યાધિ હોય કે તમે તમારા મસલા સોલ્વ ન થતા હોય તો ત્યાં તમે જાઓ અને એ લોકોને પાસે એડવાઇસ માંગો. એ લોકો એડવાઇસ આપશે, રાસ્તો દેખાડશે અને એ લોકો પછી કહેશે કે જો આ અમારાથી થાય છે નહીં, અમારા કેટલી ચોખ્ખી વાત, ડાયરેક્ટ. આ જે એડવાઇસ આપવું, નસીહત આપવી, या કાઉન્સેલિંગ જેને આજની ભાષામાં કહેવાય છે, એ મોટોમાં મોટો તોહફો છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલ ફરમાવે છે કે જે અગર બેસ્ટમાં બેસ્ટ, સારીમાં સારી અગર તમે कोई मोमिन ने अगर तोहफो आपवा मांगता हो ना, तो सारी एडवाइस, सारी नसीहत, सारो रस्तो देखाडવામાં આવે, જેથી કરીને તેમની જિંદગી બરબાદ ન થાય, બલકે એની જિંદગી ઓર સુધરી અને રાઈટ પ્લેટફોર્મમાં આવી જાય. એક પેન્ટર હતો. पेंटर તમે સમજા જે નકશો બનાવે છે, ચિત્ર શું કહો તમે, પેન્ટર હતો. બહુ ઈ સારોમાં સારો, હે, બહુ ફાઇનમાં ફાઇન પેન્ટર. અને ઈ પેઇન્ટિંગ એની જબરદસ્ત. એક પેઇન્ટિંગ અગર ઈ કરે ને ઈ વેચાઈ જાય અને એને ટાઈમ ન બને, ઈ જ્યાં બી જાય, चाहे रागना जंगल में गुफा में चाहे पर એને મંઝર કઈ ફાઇન દેખાય, એ પેઇન્ટિંગ કલર કરી નાખે, ફાઇન ફોટો બનાવી નાખે, એકદમ શોભિત, બસ અને વેચાઈ જાય.
જે છે પેઇન્ટિંગ બનાવ્યો. પેઇન્ટિંગ બનાવ્યો અને કીધું કે હાલો હું જરા પબ્લિકને તો પૂછા કરું કે તમે એ કેવું લાગ્યું. આખી રોડમાં આખી રાસ્તામાં રાખી દીધો અને પેઇન્ટિંગ બનાવીને બધાને બોલાવે છે કે તમે જરા જોતો ને એની અંદર શું છે, કાંઈ તમે એની અંદર તમે બહુ બતાવો, કાંઈ કમી છે કે કાંઈ કામી છે કે કાંઈ છે. તો થોડીક વાર બાદ એ આવીને જોઈએ છે, બધા એની અંદર જે છે ને લાલ ચોકડી હતી. અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, આખી રંગ જે છે રક્તો રેડ કરી નાખ્યો. એ યાદીમાં બની ગયો. એ કીધું કે હું એટલી સારી પેઇન્ટિંગ બનાવ્યો છે, હું લોકોને લખ્યો અને કીધું કે કાંઈ ભૂલ હોય તો મને કહેજો, એ તો અહીંયા ભૂલ, અહીંયા ભૂલ, અહીંયા ભૂલ. એ યાદીમાં બની ગયો. એ ગયો એના જે ગુરુ હતા એના પાસે એડવાઇસ લેવા, એના પાસે નસીહત લેવા. કીધું કે હું તો સાવ ડેમોરલાઇઝ થઈ ગયો છું, મારો એકદમ ફિનિશ. આટલી વર્ષની મહેનત મને એકદમ મેન્ટલી શોક લાગ્યો છે, હું શું કરું, ક્યાં જાઉં. તો એને કીધું કે ઓકે હવે એક કામ કર, ઈ જ પેઇન્ટિંગ તું બનાવ ને નીચે લખ, જ્યાં તમે ભૂલ દેખાય ત્યાં તમે એને સુધારવા માટે પણ મને કહેજો. ઈ જ પેઇન્ટિંગ પાછો બનાવીને રાખ્યો. તો થોડી વાર બાદ આવે છે તો કોઈ ચોકડી ન હતી અંદર. કેમ? કારણ કે અહીંયા સુધારવાની વાત હતી ને, એ પહેલા ભૂલ કાઢવાની વાત હતી. તો જ્યાં ભૂલ કઢાય ને ત્યાં હંમેશા આપણે બહુ વખતે આગળ હોય છે. અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે. તો જ્યાં આ ભૂલને સુધારવાની વાત આપણે માંગીએ તો પછી આપણી જબાન ખામોશ થઈ જાય છે. ઉદઉ ઇલા સબીલ. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ એડવાઇસ છે કે તમે અલ્લાહ તરફ બોલાવો, યાની મૌઝા અને હિકમતની સાથે, બ્લેઝિંગની સાથે બોલાવો. દુનિયામાં જે છે ને બે જાતના માણસો હોય છે. બે જાતના માણસો હોય છે. એક માણસ એ હોય છે કે જે ઇન્સાન એના પાસે જાય, સારી એડવાઇસ આપે, સારી નસીહત આપે અને એનો રાસ્તો જે છે દેખાડે અને એને મંઝિલ સુધી પહોંચાડી નાખે. એ એક જાતનું ઇન્સાન છે. બીજા જાતનું ઇન્સાન એ હોય છે કે જ્યારે અગર કોઈ ઇન્સાન એના પાસે આવે તો એ પરબારો એ કહે કે ના વાંગદારો છે, પરબારો. આજે આપણા યંગસ્ટર્સ, અહીંયાની વાત નથી કરતો, યુરોપની અંદર મારું ઘણું ટાઈમ આપણે જાણે આવા પ્રોગ્રામો હોય છે, ઘણા બધા નૌજવાનો લોકો જે છે કરિયર એડવાઇસ માંગે છે. કરિયર એડવાઇસ માંગે છે જેથી કરીને તેઓ કાંઈ પોતાની ભણતરમાં કાંઈ આગળ વધી શકે. પણ પ્રોબ્લેમ એ છે કે તેઓ આવા ઇન્સાનો પાસે એડવાઇસ માંગે છે કે જેને આ ફિલ્ડનું કાંઈ અનુભવ નથી, કાંઈ એ લોકોને એક્સપિરિયન્સ નથી. એ લોકો ફક્ત બીજાની વાત સાંભળીને એક્સપિરિયન્સ નાખીને એ લોકોને નસીહત આપે છે, એ લોકોને એડવાઇસ આપે છે. અહીંયા ઇન્સાનના ઘણા બધા કરિયર્સ, ઘણા બધા એ લોકોનું લાઈફ સ્ટાઇલ આખી બદલાઈ જાય છે, આખી ગોટે ચડી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કાંઈ નસીહત કે કાંઈ એડવાઇસ માંગવું હોય તો પ્રોપર ઇન્સાન પાસે માંગો. અહીંયા હદીસમાં એક બીજી વાત આપણા ઇમામ માસૂમીન ફરમાવે છે કે એવા ઇન્સાનો પાસે નસીહત માંગો કે જે તમારી વાત કોન્ફિડેન્શિયલ રાખે. યુ નો વોટ ધ મીનિંગ ઓફ કોન્ફિડેન્શિયલ ઇઝ? કે તમારી વાતને લીક ન કરે. કોન્ફિડેન્શિયાલિટી એટલી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ એક ઇન્સાનની જિંદગીનો સવાલ છે, આ એક અમાનત છે. અહીંયા સુધી આપણી ઇસ્લામની અંદર રૂલિંગ છે, મસલો છે, રૂલિંગ છે કે હુસન અને કફન આપવા વાળા માણસોને, એવા માણસોને ગોતો
કે જે પેટનો ભારી હોય, જેવો તેવો માણસ ન હોય, કારણ કે મરમૂમ છે, આ દુનિયાથી રૂખસત થઈ ગયો છે, ઈ એને હુસલ આપે છે, જે પણ ઈ જોઈએ એને ઢાંકી નાખે, એને સંતાડી નાખે, કારણ કે જ્યારે અલ્લાહ સત્તારુલ અયુબ છે, અલ્લાહ જાણે આપણા ગુનાહો ઉપર પડદા રાખે છે, તો હું અને તમે કોણ છું કે જે આ ફલન ઇન્સાનની વાતને લીક કરી નાખ્યો અને એનું આખું કરિયર, આખી લાઈફ સ્ટાઈલ એની ગોટે ચડી ગઈ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. આજે આપણે વિચાર કરે અને ખાસ કરીને જનાબે મૂસા એ સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ એક માણસ જે છે જનાબે મૂસા પાસે આવે છે અને ઈ નસીહત માંગે છે અને કહે છે કે યા મૂસા, યા નબી મૂસા, મને ખબર નથી પડતી કે હું પોતાની જિંદગીની અંદર કઈ દિશા ઉપર ચાલું. મને જરાક હું જ કન્ફ્યુઝ થઈ ગયો છું, મને નથી ખબર. ત્યારે જનાબે મૂસા એમને એડવાઇસ પણ આપે છે, એને રસ્તો પણ દેખાડે છે અને સાથે સાથે એને ફાઇનાન્શિયલી મદદ પણ કરે છે. અલ્લાહુ અકબર. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેસેજ આપે છે કે એ મૂસા, જે મારું કામ હતું ને એ તું તારા અંદાજથી કર્યું. યાની આપણે વિચાર કરે, ફિક્ર કરે कि इमाम जाफर सादिक अफजलुस सलातो व सलाम ઈ જાણે આપણા પાસે કોઈ ઇન્સાન આવે એડવાઇસ માંગતા, આપણા પાસે, હું ખાસ મારી વાત કરું છું, તમે માશાઅલ્લાહ ઘણા બહેતર છો, અલ્લાહ તમે હંમેશા સલામત રાખે, અલ્લાહ તમે હંમેશા એવી રીતે તોફીકાતમાં વધારો કરે. અગર એક્ઝામ્પલ કોઈ મારા પાસે આવે તો સૌથી પહેલા તો હું 2 કિલો વધી જઈશ કે ફલા મારા પાસે આવ્યો, ઓ નો મારા પાસે એડવાઇસ આવ્યો છે. ઓકે, અહીંયા ઇમામનું કિરદાર શું હતું? આપણે ઇમેજિન કરી ઇમામનું કિરદાર શું હતું? એક માણસ આવે છે, મૌલા પ્લીઝ એડવાઇસ મી, તમે એડવાઇસ કરો, મારી જિંદગી એકદમ આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ, મને નથી ખબર. પહેલા મૌલા એને એડવાઇસ નથી આપતા. પહેલું કામ મૌલા જઈ કરીને 2 રકાત નમાઝ શુકરાના પડે છે, શુકરની નમાઝ પડે છે અને મૌલા અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, કહે છે પરવરદિગાર, સૌથી પહેલા હું તારો શુક્ર અદા કરું છું, થેન્ક યુ કે તું મને આવો કાબિલ બનાવ્યો કે ફલા શખ્સ મારા પાસે આવે ને મારી એડવાઇસ માંગે, તું મને એવો લાયક બનાવ્યો. એ પરવરદિગાર પ્લીઝ પ્લીઝ, હવે જે હું એને એડવાઇસ આપું ને, તું મને એવો બનાવ કે હું એને એવી એડવાઇસ આપું કે એની લાઈફ ચેન્જ થઈ જાય, એની લાઈફ બદલી જાય. એ પરેશાન છે. તો કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈને એડવાઇસ, કોઈને સલાહ. કારણ કે કોઈક વખતે નાની નાની ચીજ હોય છે, ઇન્સાનની જિંદગી જે છે ને આપણે ખબર નથી પડતી, ક્યારે કન્ફ્યુઝનમાં ફસી જાય છે. પછી અરહમુર રાહિમીન છે, ખુદાની ઝાત એટલી મોટી ઝાત છે, ખુદા જાની જેને જિંદગી આપે છે એની કોઈની મજાલ નથી કે એની જિંદગી ડુબાવી નાખે. લાખ ઇન્સાન કોશિશ કરે ગલત એડવાઇસ આપવાની યા ગલત રાસ્તો દેખાડવાની, પણ અગર ખુદાની મદદ શામિલ હશે ને તો કોઈની મજાલ નથી કે એને અગર વક્તી તો ઉપર પરેશાન થશે, પણ અલ્લાહ એના માટે એવો રાસ્તો ખોલી આપશે કે આખું ડર અને ખૌફ નીકળી જશે. એક હોય છે આ જિંદગીની અંદર, એક નાનકડું એક સ્ટોરી છે. એક જાદુગર હતો, જાદુગર સમજાવો કે ઓલું જે મેજિક દેખાડે ને બધું હે ને, એ જાદુગર હતો. તો ઈ હંમેશા જાદુ કરીને બચ્ચાઓને માણસોને ઓલું કે બહેલાતો હતો અને પૈસા એને મળતા, એની જે રોજી હતી. તો એ કીધું કે હવે મને
બાદશાહ એને પોતાની દરબારમાં બોલાવ્યો. બાદશાહ એને પોતાની દરબારમાં બોલાવ્યો અને એને કહે છે કે તું બધાને દેખાડે ત્યારે તું મારી દરબારમાં કઈ એવી કલા દેખાવ, જાદુ દેખાવ, તારું મેજિક જેટલું ઇલ્મ તારા પાસે છે, તારા પાસે ટેલેન્ટ છે, દેખાવ. તો એ કઈ એવી મેજિક ટ્રીક વાપર્યો કે બાદશાહનો જે તાજ હતો ને એ ઉડી ગયો, ગાયબ થઈ ગયો. તો બાદશાહ હેરાન કીધું કે આ તો મારી તોહીન છે, મારો તાજ ગાયબ કરી નાખ્યો. એને જે છે અંદર કાટકોરીમાં નાખી નાખો. 7 દિવસ બાદ સજાએ મોત, ફાંસી, સીધો. તો બસ બધા એને લઈ ગયા કાલ કોઠરીની અંદર. વાઈફ આવે છે એને મળવા અને એને કહે છે કે મને અફસોસ થાય છે કે તને તું શું કહ્યું આ બધું તમારું છાનું મોનું થઈને તું સારું સારું સિમ્પલ જાદુ દેખા આખો બાદશાહનો ગુંબદ ઉડાવી નાખ્યો, આખી બાદશાહનો તાજ ઉડાવી નાખ્યો, ગાયબ કરી નાખ્યો એનો કોન્સેપ્ટ. હસે છે એકદમ ટેસ્ટમાં. એની વાઈફ કીધી કે મને લાગે છે કે એ છે ને મોતના ખોફથી મગજ બગડી ગયું છે, એટલે એની ઠેકાણે નથી એની. તો એ કહે છે હા કાંઈ નથી, જે થશે થશે, હું શું યાદી કરું. તો એકદમ એ વાઈફ કીધી કે પતિને 7 દિવસ બાકી છે, મોત તારા સામે છે ને તને જે છે આ મસ્તી અને બ્લાક સૂચે છે. એ કહે ના કાંઈ નથી, કાંઈ નહીં થાય, જે થશે થશે, જોઈ ત્યાં ખેલે છે, મસ્ત મજા મોજમાં છે. થોડા ટાઈમ બાદ જે છે બાદશાહ આવે છે એને જેલમાં. હવે એને કહે છે કે બાદશાહ હાલો સારો ટાઈમ આવી ગયું છે, તને ફાંસી આપવામાં આવે છે. ફેર ઇનફ. તો એ કહે છે કે બાદશાહ સલામત, તમને ખબર છે હું એક ઇલ્મ શીખ્યો હતો. કહ્યું કે હા કયો ઇલ્મ? કે મારા પાસે છે ને એક ઘોડો છે. હા આ ઘોડો હવામાં ઉડે પણ એ અડધો ઇલ્મ રહી ગયો છે ને હું અહીંયા આવી ગયો છું. તો હવે તો મારો અગર હું મરી જઈશ ને તો આ ઇલ્મ મારા સાથે વયા જશે. આ ઘોડો જે ઉડવાનો જે ઇલ્મ છે ને એ મારા સાથે હારી જશે. પાછળ જરાક વિચાર કર્યો, લાલચ થઈ એને કીધું ઓહ જ્યારે એ મારો તાજ ઉડાવી શકે છે તો એ ઘોડો ઉડાવી પણ શકે છે. તો એ કીધું અને મનમાં બાદશાહને લાલચ આવી. બાદશાહ કહે છે કે એને હમણાં કાઢી નાખું, ભલે 1 વર્ષ સુધી એ પોતાનું ઇલ્મ જરાક શીખી લે કે ઘોડો કેમ ઉડે, પછી ઘોડો હું લઈ લઈશ. એને 1 વર્ષથી જે છે એને ઓલું કરી નાખ્યો અને ઘરમાં જાય છે તો બધા માતમ કરે છે કે હવે બસ આજે તેને ફાંસી આપવામાં આવી છે. રારા રારી ધમાલ રોવા રોઈ ચાલુ થઈ ગયું. તો એ જઈ ગઈને અજબ થઈ ગયા. એ લોકો કીધા કે ના આ માનસિક ભૂત છે, આ તો ના ભાઈ હું પોતે રિયલ ઇન્સાન છું, ભૂત ભૂત નથી, આત્મા વાત્મા નથી, હું પોતે થયો. શું થયું? આ બનાવ બન્યું. તો વાઈફ એને પાછળથી કહે છે કે એક તો તું પહેલી મુસીબતમાં હતો, હવે બાદશાહ સાથે આવી બધી રમત તું રમ્યો છે, ક્યાં આપણા પાસે એવું ઘોડો છે, ક્યાં એવો ઘોડો છે કે જે ઉડે? તું વળી પોતાને ફરાવી દે છે જાણે આ મસલો હલ થઈ ગયો તો એ મસલો હલ થઈ જશે. 1 વર્ષ હજુ પૂરો નથી થયો, બાદશાહ પોતે ઇંતકાલ કરી ગયો. સલાવત કરે મોહમ્મદ યાની જ્યારે પણ આપણે કાંઈ કોઈ એડવાઇસ મળે, ચાહે રોંગ એડવાઇસ હોય, ગલત એડવાઇસ હોય, તો મારા યંગસ્ટર્સને હંમેશા એ જ એડવાઇસ કરું છું કે તમે ડેસ્પરેટ ન થાજો, ગભરાવજો નહીં. અગર એક રસ્તો આપણો બંધ થાય છે તો બીજા અલ્લાહ સુબ્હાનહુ તઆલા કેટલા રસ્તાઓ આપણા માટે ખોલી નાખે છે જે આપણે ફહેમો ગુમાનમાં પણ નથી આવતું. એક રસ્તો અગર બંધ થઈ જાય તો આપણે નિરાશ ન થઈ જાય. આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા इंसान ने घना બધા એવા રસ્તાઓ ખોલી નાખે છે. બસ હંમેશા હિંમત से काम करो. उर्दू में वो फाइन कहावत है कि डर डर के मत जियो, कर कर के जियो. डरी डरी ने न जियो, करी करी ने जियो. एक्शन થી આપણે જીએ અને હંમેશા કોઈને ઉત્તેજન આપે.
કારણ કે આ ફક્ત એક લાઈન મોટિવેશનની ઇન્સાનની જિંદગી બની જાય છે ને એક એવા કડવા શબ્દો ઇન્સાનને મારી નાખે છે, ઇન્સાનને ખતમ કરી નાખે છે. તો હંમેશા આપણે વિચાર કરે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હસન મુજતબા, જેને આજે આપણી યાદ મનાવવા માટે અહીંયા જમા થયા છે. ઇમામ અલીને શું ઇમામ હસનને એડવાઇસ આપવાની જરૂર હતી? નો, એ પણ ઇમામ છે, वो भी इमाम છે, પણ ના ઇમામે અલીને જરૂરત હતી ઇમામે હસનને એડવાઇસ આપવાની? ઇમામે હસનને તો જરૂરત નહોતી. એ તો અલ્લાહ તરફથી ઇલ્મ લઈને દુનિયામાં આવ્યા છે, ઇલ્મ લઈને દુનિયામાં આવ્યા છે. ત્યારે શું કારણ છે કે ઇમામે હસનને એડવાઇસ આપે છે? એનું કારણ એ જ છે તાકી બાપ દીકરાની અંદર એક જનરેશન ગેપ ન રહી જાય. એડવાઇસ આપે યાની પછી દીકરો પર કોઈ પાસે એડવાઇસ લેવામાં શરમાય ના, બાપ પાસેથી એડવાઇસ લેવામાં શરમાય ના, બાપ પણ એડવાઇસ આપતા શરમાય ના. એવી જ રીતે કોઈ બુઝુર્ગ પાસે, આજે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમની અંદર ઘણા બધા બુઝુર્ગ છે, પરવદગાર છે, એમના સલામત રાખે, સાયો હંમેશા આપણા સરો પર કાયમ વધારે રાખે. આજે એ લોકોની જે એક્સપિરિયન્સ છે લાઈફની અંદર, એડવાઇસ છે, એ અગર પોતાના દીકરા કે પોતરા કે પરપોતરા નવાસા અગર એ લોકોને એડવાઇસ આપે તો સાચીને એ લોકોની જિંદગી ચેન્જ થઈ શકે છે. આ એક લાઈફ છે, આ એક જિંદગી છે. જ્યારે પણ કોઈ આપણા પાસે, હવે આ બસ કન્ક્લુડ કરું છું ને ઇમામ હસનની જિંદગીનો એક એક્ઝામ્પલ, કોઈ આપણા પાસે અગર કોઈ આવે, ચાહે એડવાઇસ માંગવા માટે યા મદદ માંગવા માટે અગર આવે, તો પહેલે તમે એ વિચાર કરજો કે આ ફલા ઇન્સાન અલ્લાહ પાસે ગયો હતો, અલ્લાહ એને અમારું એડ્રેસ આપ્યું છે, અલ્લાહ એને અમારું એડ્રેસ આપ્યો છે, મારું પતો એને આપ્યો છે, એટલે આપણે એને સરખી રીતે ટ્રીટ કરે જેથી કરીને એની લાઈફ ચેન્જ થઈ જાય. ઇમામ હસન મુજતબા અફઝલુ સલાતો વસલામ, સલવાત પર મોહમ્મદ એમના બાબા ઇમામ અલીએ અમુક નસીહતો આપે છે જે અમારા યુથ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક નસીહતો ઘણી બધી છે, અમુક ખાસ સિલેક્ટ કર્યો છું વક્તને મદ્દેનજર રાખીને. પહેલા ઇમામ ફરમાવે છે કે હંમેશા અલ્લાહની મદદ માંગવી, seeks Allah help. કહે છે કે જ્યારે પણ ઓલું થઈ જાય, વસ્તઈનુ બિસબ્ર વસ્સલાત, અલ્લાહુ અકબર, અલી બધા કુરાનમાં કહે છે. પછી ફરમાવવામાં આવે છે કે ક્લિયર યોર માઇન્ડ. ઇમામે અલી પોતાના દીકરા ઇમામે હસનને એડવાઇસ આપે છે કે આપણું મન ને આપણું મગજને ક્લિયર કરી નાખે. જે પણ શક હોય, શુબા હોય, ડર હોય, ખોફ હોય, એને પહેલે અહીંયા ક્લિયર કરી નાખે, પછી આગળ વધે. પછી કરવામાં આવે છે કે think objectively. જે પણ તમે વિચાર કરવો હોય ને એના ઓબ્જેક્ટિવલી આપણે વિચાર કરીએ, એના ઉપર ફોકસ કરે. એક વસ્તુ એક ટાઈમમાં વિચાર કરે. એવું હોય છે કે 10 વસ્તુ અમે જે છે ને એક વખત વિચાર કરે છે. એક ટાઈમમાં ઓબ્જેક્ટિવલી આપણે વિચાર કરે. પછી ફરવામાં આવે છે કે લર્ન ફ્રોમ અધર્સ. બીજા પાસેથી શીખે. બીજા પાસેથી આપણે શીખવું છે. શીખવામાં કાંઈ શરમ નથી, શીખવામાં કાંઈ શરમ પણ નથી ને શીખવા માટે કાંઈ ઉંમરની કૈદ પણ નથી. આપણી એજની અંદર કઈ એજમાં બી પહોંચી જાય આપણે બની શકીએ છીએ. તો આજે ઇમામે હસન મુજતબાને આ એડવાઇસ મળી છે કે જે અમારી જિંદગીની અંદર પણ લાઈફ ચેન્જ થઈ જાય છે. એવી જ રીતે એક શામી હતો, આપણે વાક્યો સાંભળી લીધા છે, પણ એની અંદર એક ઇમોશનલી, સાયકોલોજી અને સોશિયોલોજીનો એક પોઈન્ટ છે. એક માણસ શામથી આવે છે, ઇમામે હસનને જેમ તેમ બોલે છે ને, મશહૂર સ્ટોરી છે, મશહૂર ઇવેન્ટ છે, જેમ તેમ ઇમામને બોલે છે. ત્યારે ઇમામ એને શું કહે છે? મને લાગે છે કે તું મુસાફિર છે,
તને કંઈ જરૂર છે? તને કાંઈ એડવાઇસ ખપે છે? કાંઈ પૈસો ખપે છે? કાંઈ તને ગૌરવ ખપે છે? તું જમી લે. એને ખાવાનું પીસે છે, એને ગૌરવ બી આપે છે, પૈસા બી આપે છે. એક વખત જે છે જ્યાંથી નીકળે છે એ કહે છે મૌલા મને માફ કરજો, મને તમારી બારામાં બદગુમાની કરવામાં આવ્યો હતો, બદગુમાન કરવામાં આવ્યો હતો કે મૌલા તમે આવા છો, માઝરના આવા છો, પણ તમે તો કરીમ ઇબ્ને કરીમ છો. એટલે ઇમામે હસન મુજતબાને કરીમે અહલે બેત કહેવામાં આવે છે, કરીમે અહલે બેત કહેવામાં આવે છે. કીધું કે મૌલા તમે તો કરીમ છો. કીધું મૌલા હું આવ્યો હતો તમારો દુશ્મન થઈને, જાઉં છું તમારો મુહિબ બનીને. એક સલવાત બને મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે વિચાર કર્યા, ગૌર કર્યા ને આપણો આ એક જ્યારે ઇન્સાન ફાઇન કન્ડિશનમાં હોય છે અને જ્યારે ઇન્સાન મૂંઝેલો હોય છે ત્યારે કેટલું ફરક હોય છે એના સોચવાનો તરીકો, એના વિચાર કરવાનો તરીકો. એવી જ રીતે એક માણસ આવે છે ઇમામ હસન મુશ્તબા અફઝલ સલામ પાસે અને કહે છે કે મૌલા જમીન અને આસમાનનો કેટલો ડિસ્ટન્સ છે, કેટલો ફાસલો છે. આપણે શું લાગે છે ઇમામ જે છે મીટર માપીને બતાવી હશે? નો. કીધા એક મઝલૂમની આંખમાંથી એક ટીપો આંસુ નીકળવું એટલું જ ફાસલો છે. અલ્લાહુ અકબર. એટલે આપણે વિચાર કરે કે કોઈ પણ પરેશાન હાલ, કોઈ પણ તકલીફ વાળો માણસની આંખમાં એક કતરો પણ આંસુ અગર આવી જાય તો વી હેવ ટુ બી વરી અબાઉટ ધેટ. આપણે વિચાર કરવું ખબર, આપણે તરત જ આપણે માફી માંગી લઈએ ક્યારે એ આંસુની કિંમત આપણે ચૂકવવી ન પડે, મોંઘી ન પડે. આપણે ચૂકવતા ચૂકવતા એક્સપેન્સિવ અમારી નહીં થઈ જાય. બસ તમારી સહેમતને હું તમામ કહી દઉં. રિક્વેસ્ટ કરવામાં આવી છે કે મને થયું કે આજે જરાક મસાઇલ ઉર્દુમાં આપણે પડે ઇન્શાઅલ્લાહ, અને આપણે જોઈએ કે ઇમામ હસન મુજતબાનો માટે જિકર છે. આપણે આજે જમા કર્યા છે. आज की रात हसन का मातम. कौन हसन? वो हसन कि जो जहरे दगा से उनको शहीद किया गया. अज़ादारो, आज की रात, आज की तारीख जनाब ज़ैनब को पुरसा देने में कभी नजरअंदाज मत करना, क्योंकि ये वो बीवी है कि जो अपनी जमाने में दो ही तश्त देखी थी. एक तश्त में जिगर हसन मुश्तबा देखा और एक तश्त में इमाम हुसैन का कटा हुआ सर देखा. अजरकुम अल्लाह. अज़ादारों, क्या सुन सकते हो कि जब शब-ए आशूर आई ना, शब-ए आशूर जब आई तो जनाबे उम्मे फरवा ज़ौजा कासिम एक मर्तबा कासिम को बुला के नसीहत करती है, बेटा कल कुर्बानी आले मोहम्मद का दिन है. कल हर एक बीवी अपने वारिसों को हुसैन पर कुर्बान करेगी. बेटा कल ऐसा न हो कि सारी बीबियां अपने बेटों को कुर्बान करे और मैं यहाँ अकेली रह जाऊं. जनाबे कासिम ने कहा, अम्मा फिक्र न करना, कल रोज़े आशूरा मैं भी अपने चचा पर कुर्बान हो जाऊंगा. अज़ादारो, बस मैंने मसाइब खत्म किए, मजलिस तमाम हुई, आपकी आंखों में आंसू आ गए. अज़ादारो, एक मर्तबा उम्मे फरवा ने एक जुमला कहा, बेटा कासिम आज तक मैं एक जख्म नहीं भूली. एक मर्तबा कासिम तड़प गए, कहा अम्मा वो कौन सा जख्म था जो आज तक आप याद करके रो रही है. कहा बेटा जब तेरे बाबा हसन का जनाजा घर से कब्रिस्तान गया तो चादर सफेद थी और जब कब्रिस्तान से फिर वापस घर आया तो चादर सुर्ख हो गई, चादर लाल हो गई.
एक मर्तबा जनाबे कासिम ने कहा, अम्मा अम्मा बताइए ना कि बाबा की कफन कैसे लाल हो गया। तो कहा, बेटा कासिम, तेरे बाबा के जनाजे पे 70 तीर बरसाए गए। 7 तीर ताबूत तोड़कर जिसमें अक़दस पर पैबस हो गए।